રાજપીપળા ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પરિણામો ધીમે ધીમે જાહેર થઈ રહ્યા હતા અને વિજેતાઓના સરઘસ નીકળી રહ્યા હતા. વિજેતાઓના સરઘસો ધીમે ધીમે રાજપીપળા નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જેમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ગામકુવા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર ₹50ની નોટોની થપ્પી હાથમાં લઈ જાહેરમાં નોટોનો વરસાદ વરસાવતા નજરે પડ્યા હતા. 50ની નોટો ઉડાવતા લોકો એને લેવા માટે પડાપડી કરતા પણ જોવા મળ્યા હતા. ભાજપના વિજેતા ઉમેદવારે રૂપિયાનો વરસાદ વરસાવતા લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયું હતું. ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે, એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ ₹450 છે અને ફૂલ ટિકિટ ₹700 છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે. અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક NH48 કરજણ.